દીક્ષા લેવી હતી, માં નહોતી આપતી. શંકરાચાર્ય એવી લીલા કરી, એક મગરે શંકરાચાર્યનો પગ પકડ્યો અને માને કીધું કે માં, આ મગર મને પકડે ને એવું મૂકશે નહીં, હું તણાઈ નદીમાં મરી જાય. બોલ, એટલે કઈ માં એવી હોય દીકરાને મરતો જોવે? શંકરાચાર્ય કીધું માં એક કામ કર, તું જળ લઈને સંકલ્પ કર કે મારા દીકરાનો જો મગર પગ છોડે તો મારા દીકરાને હું સાધુ થવા દે, સંન્યાસી થવા દે. અને માએ સંકલ્પ કર્યો દીકરાને બચાવવા. મગરે પગ છોડ્યો. પગ છૂટતા માં રડવા લાગી. શંકરાચાર્યએ કીધું માં હવે હું કામ રડે, હું તો મુક્ત થઈ ગયો. ત્યારે માએ કીધું દીકરા કે રડવાનું એટલે આવે, તું સાધુ થા, સંન્યાસી થા, પણ જગતમાં એવું હોય કે જેની માં મરે ને એનો દીકરો અંતકાળે અગ્નિ સંસ્કાર આપે. તું તો હવે વયો જાય. શંકરાચાર્ય, આદિ જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે માં સાંભળી લે, હું ભલે સંન્યાસી બનું, શંકરાચાર્ય બનું, પણ માં તને વચન આપું છું કે તારા અંતકાળે અગ્નિ સંસ્કાર કરવા હું આવીશ. અને આવ્યા હતા. સાધુ સમાજમાં બાપુ વિરોધ થયો હતો, પણ એ વિરોધને એને છોડી દીધો કે માથી કોઈ મોટું. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ, કેટલાના નામ આપું, શ્રવણ, પુંડરીક, આ માં છે. અને માટે કવિઓને, ઋષિઓને બસ આ માને વંદન કરવા પડે. ને ઈશ્વર જેવો ઈશ્વર પણ ઘર ઘરમાં પ્રેમ ન આપી શકે ને, ત્યારે ભગવાને માં જેવા પાત્રની રચના કરી છે. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ ये जो दुनिया है ये बन है कांटों का, तो फुलवारी है ओ माँ, ओ तू कितनी अच्छी है. क्या कहे माँ के बारे में? तू कितनी भोली है, प्यारी. एक माँ પોતાના બાળકને પાળે પોષી અને મોટો કરે, આવી માં, આવી સુંદર માં, શીતલ માં, ન્યારી ન્યારી માં. અને માને કોઈ દી પોતાનું સુખ દુઃખ ન હોય, બાળકનું સુખ દુઃખ ઈ જ માને સુખ અને દુઃખ. બાળક રડે તો માં રડે, બાળક સુખી તો માં સુખી, બાળક હસે તો માં હસે, અને બાળક રડે તો આ માં. दुखन लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जागी है तू सारी सारी रतिया. मेरी निंदिया पे, मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है ओ माँ, ओ माँ, ओ माँ. तू कितनी अच्छी है મારા નાથ. જીવનમાં ભાગ્યશાળી સંતાનો છે કે જેની પાસે મા બાપ હશે. અને ઠાકોરજીને પ્રાર્થના કરે કે અમારા દેશમાં અમે રામના સંતાન, અમે કૃષ્ણના સંતાન, આવો સંકલ્પ કરીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જો સૂત્ર પણ જો, રામદેવો ભવ નહીં, કૃષ્ણ દેવો નહીં, શિવ દેવો દેવ ખરા, પણ પેલું સૂત્ર આપ્યું શું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પેલા માતા, પછી પિતા, પછી આચાર્ય દેવો ભવ. આ સંસ્કૃતિ.
અને વાલા આ સંસ્કૃતિનું જતન આપણે બધાય કરશું. આવો મા બાપના શરણોમાં અહીંયા બેઠા બેઠા વંદન કરીએ કે માં તે જો જન્મ મને ન આપ્યો હોત તો આજ હું ગંગાના કિનારે કથા ન વાંચતો હોત. આ માં, આ બાપ, આવા માતા પિતાના ચરણોમાં વંદન કરીને આવો પરમાત્માના શરણોમાં પ્રાર્થના કરીએ. અને સ્વામીજી સરસ વાક્ય આપ્યું છે. ઓમ આ એટલે ઓમ, આ એટલે પરમાત્મા. અને એ પરમાત્મા કોનામાં દેખાય? ઈમામાં. આવો ઈમાના શરણોમાં વંદન કરી અને આગળની કથામાં જઈએ. કરુણ માહોલમાંથી આજ ભગવાન આવવાના એટલે સાંજે 1 કલાક રાસ લેવડાવીશ. બેઠા બેઠા કથા જ સરસ મજાની કથા ને હવે જેના કિનારે બેઠા ને એની કથા આવે છે. બોલો એટલે એ બે કાંઠે આજે એટલે છે કે મારા 4 દીથી આવે અમને કયો, અમને ગાઓ. પણ 1 મિનિટ હરિનામ સ્મરણ કરી અને પછી કથામાં આગળ વધીએ. એ રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. 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 કૃષ્ણની સમેતા પંઢરીનાથા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. ઓ વિઠ્ઠલા, 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 ઓ વિઠ્ઠલા. રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. ઓ રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. કૃષ્ણની સમેતા પંઢરીનાથા. ઓ વિઠ્ઠલા, 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 ઓ વિઠ્ઠલા. આજે જે ચરિત્રમાં જઈએ ને એ પહેલાં બતાવું. અમરીશનું ચરિત્ર, ગંગા અવતરણ અને પછી રામ જન્મ. 12:15 આપણે રામ જન્મ તરફ જશું ને આજ આપણા બધાના અહોભાગ્ય છે કે સોમવારના નીકળ્યા ને, આજ શનિવાર થયો ને, આજ 6ઠા દિવસે સવારે સંધ્યા કરતો હતો ને, આજ સૂર્યનારાયણના દર્શન કર્યા. ક્યોંકિ આજ 9મ સ્કંદની કથા અને 9મ સ્કંદ એટલે સૂર્યવંશ. રામનું પ્રાગટ્ય થાય ને પેલા રામના વંશજો આવી જાય ને, એટલે આજ સવારે સંધ્યામાં બેઠો ને ત્યારે સૂર્યનારાયણ બરાબર સામે. અને આવો રામના પ્રાગટ્ય તરફ જઈએ એ પહેલા એ તમને મજા આવે છે કે નહીં એ કયો જરા હું કહેતા ભૂલી. આમ હમણાં જ ને મજા આવે છે ખરેખર તો બોલો. અને તમને જો એવું હોય, અમારે એક કથા હતી ને તમારા મહેસાણાની બાજુ મારી છે, એટલે એક બેનને હું આમ ધૂનમાં બોલ્યો આવી રીતે કે બધા બોલો. એટલે બેન ઊભા થઈને મને કે શાસ્ત્રીજી અમે નથી બોલતા. મેં કીધું હું કામ નથી બોલતા? એટલે બધા કથાના લોકો સાંભળે ને એમ બેને શું કીધું મને ખબર છે? મને કે શાસ્ત્રીજી આ કથા પૂરી થઈ જાય ને એટલે છેલ્લેથી દક્ષિણા તમને આપવાના, અમને કોઈને થોડા આપવાના છે.
મેં કીધું એક કામ કરી મારી બેન, આપણો બેનો 50-50 ભાગ, એટલે તમારે એવું હોય તો ભલે આપણે ભાગ પાડશું, પણ ગાઓ. રંગ રંગ પાડો એક જ મિનિટ. ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠલા. ઓ રંગ રંગ પાડો રંગ ભક્તિ રંગ હવે બરાબર. કૃષ્ણની સમેતા પંડરીનાથા, કૃષ્ણની સમેતા પંડરીનાથ, કૃષ્ણની સમેતા પંડરીનાથા, કૃષ્ણની સમેતા પંડરીનાથ. હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા, ઓ વિઠલા. શ્રી દ્વારિકાધીશ. દેશ ગુરુ. અમરીશો મહાભાગ સપ્તદીપવ્રતિ મહિમ અવ્યયા ચ શ્રિયં લબ્ધવા વિભવચાતુલં ભુવે વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવ પરમ વિશ્વમ એનેદમ લોષ્ટવ્રત સંવૃતમ. શ્રી ગંગા કે તટ પર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે કે સૂર્યવંશની અંદર, હે રાજા પરીક્ષિત સાંભળો, સૂર્યના વંશમાં મરીચી થયા, મરીચીના કશ્યપ થયા, કશ્યપના સાર્થદેવ થયા. એ સાર્થદેવના વંશમાં ઈક્ષ્વાકુ રાજા થયા, ઈક્ષ્વાકુ રાજાના વંશમાં શરિયાતી થયા, શરિયાતીના વંશમાં એક રાજા થયા જેનું નામ અંબરીશ. અંબરીશો મહાભાગ સપ્તદીપવ્રતિ મહિમ. રાજા અંબરીશ પરમાત્માના પરમ ભક્ત હતા. અને અંબરીશનું ચરિત્ર એટલે અંબરીશ રાજા હોવા છતાં પણ ધર્મની મર્યાદામાં રહી અને પ્રજાનું પાલન કરતા. રાજા પરોપકારી હતા, દયાળુ હતા. અને અંબરીશ રાજા એટલા બધા ધર્મવૃત્તિવાળા હતા ને, અંબરીશ રાજા એકવાર એકાદશીનું વ્રત કર્યું. અંબરીશનું એકાદશીનું વ્રત પૂર્ણ થયું, એકાદશી વીતી ગઈ. દ્વાદશીના દિવસે સવારે અંબરીશ રાજા સ્નાન કરવા માટે યમુનાના જળમાં પ્રવેશ કરવા જતા હતા. સામે દુર્વાસા મળ્યા બ્રાહ્મણ. દુર્વાસા બ્રાહ્મણ, શંકરનો અવતાર. અંબરીશે બે હાથ જોડીને દુર્વાસાને વંદન કર્યા કે બાપજી અહો ભાગ્ય મારા, આજ મારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે અને આજે વ્રતના પારણા કરું ને એ પહેલાં તમારા જેવા બ્રાહ્મણને મારે આંગણે ભોજન કરાવી અને પછી વ્રતના પારણા કરું ને હું ભોજન લઉં. અંબરીશ ઉસ વક્ત દુર્વાસાને વાત કરી એટલે દુર્વાસાએ કીધું કે અંબરીશ, તારે ઘરે આવીને ભોજન કરું, એક કામ કર, હું યમુનામાં હું પણ સ્નાન કરી લઉં, તું ઘેર જઈને રસોઈ બનાવ, બધી રસોઈ તૈયાર કર, એટલે હું આવી અને ભોજન લેશ. અંબરીશ રાજાએ યમુનાના જળમાં સ્નાન કર્યું અને સ્નાન કરી
ઘેર આવી બધી સામગ્રી તૈયાર કરીને ક્યારે ભૂદેવ આવે આ બ્રાહ્મણને જમાડું ને પછી હું વ્રતના પારણા. સમય વીતવા લાગ્યો. દુર્વાસા યમુનાના જળમાં ડૂબકી લગાવી, પણ બ્રાહ્મણોની કહેવત છે હો, ભેંસ બ્રાહ્મણને ભાજી થાય પાણીથી. યમુનાના જળમાં ડૂબકી લગાવી એટલે દુર્વાસા બધું ભૂલી ગયા. પાણી જોયું ને. અહીંયા અમરીશને ચિંતા કે આ મહાત્મા જો નહીં આવે તો આજ મારું વ્રત અફળ જશે. હવે બ્રાહ્મણને આમંત્રણ આપ્યું એટલે જમાય નહીં. કરવું શું? વૈષ્ણવોને ભક્તોને ખબર હોય કે 11:30 અને 11:30 જે ભાગના મધ્ય ભાગમાં વ્રતના પારણા કરવા પડે. હવે ભોજન લેવાય નહીં અને પારણા ન કરો તો વ્રત અફળ જાય. સમસ્યાનું સમાધાન કરવા અમરીશ રાજાએ હાથમાં યમુના મહારાણીનું જળ લીધું, તુલસી પત્ર લીધું અને પ્રગટ કરીને એટલું જ કીધું કે જાઓ, જે અમરીશે મારો અપરાધ કર્યો એને બાળી નાખો. કૃતિયા બહાર નીકળી અને જો અમરીશ રાજાને કૃતિયા મારે તો કલંકોને લાગે, ભગવાનને લાગે કે મારો ભક્ત મારી વ્રત અર્ચના કરી પૂજા કરીને એ ભક્ત જો મરાય તો પછી મારું વ્રત આવતીકાલે કોણ કરે? વૈકુંઠમાં નારાયણે સુદર્શન ચક્રને રવાના કર્યું ને કીધું કે અમરીશને મારે ને કૃતિયા એ પેલા કૃતિયાને મારો અને દુર્વાસાને સજા કરો, જાઓ. નારાયણનું સુદર્શન ચક્ર નીકળ્યું. રવાના થતા થતા કૃતિયાને આવીને બાળે. કૃતિયા બળીને ભસ્મ થઈ. ઉસી વખત સુદર્શન ચક્ર દોડવા લાગ્યું દુર્વાસાની પાછળ. આગળ દુર્વાસા પાછળ સુદર્શન ચક્ર, મને બચાવો, મને બચાવો. કૈલાસમાંથી નીકળ્યા. મહાદેવને કે બચાવો બાપજી, મરી જાશ. શિવજી કે દુર્વાસા મારા હાથમાં શું છે? એ કે ત્રિશૂળ. આ ત્રિશૂળ જો ક્યાંક જાય ને તો હું વાળી શકું. આ સુદર્શન ચક્ર કોનું? એ કે ન્યા જાઓ. દુર્વાસા આગળ પાછળ સુદર્શન ચક્રને દોડતા દોડતા આવ્યા નારાયણની પાસે. શાંતાકારમ ભુજગશયના પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદર્શમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે ગનાથમ. અમરીશે ભગવાન નારાયણની સ્તુતિ કરી. વિષ્ણુ ભગવાને અમરીશની રક્ષા કરવા જે સુદર્શન મોકલેલું, અહીંયા દુર્વાસા એટલું બોલ્યા કે હે નારાયણ, આપના કરકમળમાં શોભી રહેલું સુદર્શન ચક્ર એને પાછું વાળો ને મારી રક્ષા કરો. દુર્વાસાની સ્તુતિ સાંભળતા રાજા અમરીશની રક્ષા કરવા મોકલેલું આ સુદર્શન ચક્ર ભગવાન નારાયણે મનમાં એટલો સંકલ્પ કર્યો, શાંતમ સુદર્શન ચક્ર શાંતમ. ઉસી વખત સુદર્શન ચક્ર જે દુર્વાસાની પાછળ દોડતું હતું એ આવી ગયું ભગવાનના કરકમળમાં. દુર્વાસા એના ભયમાંથી મુક્ત થયા. ફરીવાર અમરીશ રાજાની પાસે આવ્યા. અમરીશના બે હાથ જોડી મસ્તક નમાવીને પગમાં પડવા જાય. અમરીશ રાજાએ કીધું, આપ બ્રાહ્મણ છો, આપ અમને નમોમાં. દુર્વાસા એટલું બોલ્યા કે હે અમરીશ, મારાથી અપરાધમાં અને ક્રોધમાં ભૂલ થઈ, તારી ક્ષમા માગું છું. અમરીશે આ બ્રાહ્મણનું ભોજન જે તૈયાર હતું એ સામગ્રી ભગવાન નારાયણને ભોગ લગાવી અને દુર્વાસાને ભોજન કરાવ્યું. અને દુર્વાસા એટલા બધા તૃપ્ત થયા ને. દુર્વાસા હતા ક્રોધનો અવતાર અને બ્રાહ્મણ છે ને, આપણે બધાને કહું ખરેખર આ તો અહીં બેહી એટલે હોજા હોય હો. બાકી અમારા ઉતારે જો
2 કિલો બટેટા મોઢા ઓછા આવે ને તો અમારી ચોટલી તો ઊંચી થઈ જ જાય. મોઢા આવ્યા એટલે ચોટલી ઊંચી. આ તો બધાને કહેવાય કે શાંતિ રાખો, સમજ્યા રમેશભાઈ? શાંતિ રાખો, શાંતિ રાખો એવું કહેવાય, પણ એ તો ઉપદેશ અપાય. બાકી પરિસ્થિતિ જેદી આપણી ઉપર આવે ને ત્યારે ખબર પડે. એટલે ભાગવતજીમાં આ અમરીશના દુર્વાસાનો પ્રસંગ મને ને તમને એ બતાવે કે ક્યારેક ડાયો માણા ગરમ થઈ જાય, પરિસ્થિતિ એવી. એટલે ભાગવતજીને આપણે બધા પ્રાર્થના કરીએ કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ વિકટ પરિસ્થિતિમાં હે પરમાત્મા અમારા મનને શાંતિ આપજો, અમે અધીરા ન બનીએ બને ત્યાં સુધી. બસ પરિસ્થિતિ એવી આવે ત્યારે ગભરાવાનું નથી. ઉતાવળા બનો તો પરિસ્થિતિ તો જે છે એ છે જ. પતિ પત્ની બેઠા હતા ને, બપોરે જમતા હતા, એટલે પત્નીએ થાળી પીરસી. એટલે થાળીમાં દાળ ભાત શાક પૂરી ભજીયા. પતિ પત્ની આપસમાં વાતો કરતા કરતા જમતા હતા. એટલે પોસ્ટમેન ટપાલી હોય ને એ ટપાલ લઈને આવ્યા. એટલે પત્ની અને પતિને આપવા જાય ને એટલે પત્ની આમ વાતતી ગઈ. એટલે વાતતી અને પતિને કહે કે આ તો ગામડાનો કાગળ છે. સુરત મુંબઈ રહેતા હશે એટલે એની પત્ની અને પતિને જમતા જમતા કીધું કે આ તો ગામડાથી કાગળ આવ્યો છે ને આમાં તમારે બા મરી ગયા છે. એટલે ઓલો આમ રડવા માંડ્યો, એની માં હતી ને. એટલે થાળીના માં આગી મૂકી અને કે હાલો હવે જમવું નથી, જલ્દી આપણે અહીંથી નીકળીએ, બહુ વાર લાગે. એટલે એની પત્ની કે રડો છો, હું બા તો ખીરું પાન હતું, 90 વરસ, હવે રડાય થોડું, હવે તો ખાઈ લેવાય. એ કે નાના જમવું નથી, મારી માં છે. એ કે હવે પણ દાળ ભાત શાક પૂરી ભજીયા અને અહીંથી સાંજે 10 કલાક થાય પૂગતા, પેલા જમી લ્યો પછી જાય. એ કે નહીં. ઓલી કે જમી લ્યો. એનો પતિ કે પણ મારી માં છે, મને જાવા. એ કે નાના હવે જમવું જ છે. તો એને પતિ કે એક કામ કરતો, એ ટપાલ મને આપ, પેલા કાગળ આપ. એટલે એની પત્ની એના પતિને કાગળ આપ્યો. એટલે એને વાંચ્યું ને વાંચતા વાંચતા કે તારી ભૂલ છે, આ મારી માં નહીં તારી માં. ઓલી માથા પસાડવા માંડી કે હવે કઈ કે હાલ, હવે કે હાલી કે જમી લે પેલા. એ કે હવે જમવું નથી. પરિસ્થિતિ જેદી આવે ને ત્યારે ખબર પડે. દુનિયાને ઉપદેશ અપાય એ તો મારા નાથની કૃપા થાય ને ત્યારે લોપરીમાંથી લાપસી બને, થૂલીમાંથી. આ પરમાત્મા છે. અને દુર્વાસાનું મન શાંત થયું. ટૂંકમાં દુર્વાસાને ભોજન કરાવ્યું. બ્રાહ્મણનો આદર સત્કાર. આજે પણ આ દેશના ભક્તો, આજે પણ બ્રાહ્મણોની પૂજા, આજે પણ અમારી ગામડાની માતાઓ, અમારા ગામડામાં તો આજે પણ એકાદશી માતા કરે એટલે સવારે બ્રાહ્મણને જમાડે નહીં ને તો પણ સીધું મોકલે. અને માટે અમરીશનું આ વ્રત એકાદશી એટલે બહુ સમજવા જેવી કથા છે. આજ મારે એકાદશી, આજ મેં ખાધું નથી, સવારે સાબુદાણાની ખીચડી, બપોરે કહું વર્ણન કરું રાજગરાની પૂરી. મેનુ કેટલું હોય. 11 ઘરમાં નો રહ્યા હોય ને એને ચિંતા થાય કે અમે રહ્યા હોત તો સારું. એમાંય શ્રાવણ મહિનો આવે ને, હું તો મારું સૌરાષ્ટ્ર રહેવાનું, મારું અમરેલી અને સુરત, પણ અમરેલીમાં ક્યારેક કાર લઈને જતો હોય ને એટલે ક્યારેક મને શ્રાવણ મહિનામાં કેળાની આમ લારી ઉપર જોઉં ને, હા એનો તો આમ લોકો ભૂકા પાડી નાખે. 1 ડઝન 2 ડઝન એક ટાણા રે શ્રાવણમ. આ શ્રાવણ મહિનો હાલે ને, સાંભળવું જ ને. એક ટાણા રે શ્રાવણ મહિનાના, એક ટાણા રે શ્રાવણ મહિના. સવાર થયો ને લીધા શિંગદાણા. ચાલુ. બપોર થયું ને લીધા સાબુદાણા, શ્રાવણ મહિનાના એક ટાણા. શ્રાવણ મહિનાના એક ટાણા. ભાતના ફરાળ
એ કરજો ના નથી, પણ ભગવાનને યાદ કરજો. હવે આખું સાંભળવું છે કે શું કરવું છે? રોંઢો થયો ને ચાકો ભાણા, રોંઢો થયો બપોર 3 વાગે, સાંજ પડીને લીધા તલદાણા, શ્રાવણ મહિનાના એકટાણા, એકટાણા રે શ્રાવણ મહિનાના એકટાણા, સાંજ પડીને જાગરણ ના ટાણા. સાંજ પડીને જાગરણ કરે ને પછી વાતું ના કીધા ગોટાળા, શ્રાવણ મહિનાના એકટાણા રે શ્રાવણ મહિનાના એકટાણા. એકટાણા રે શ્રાવણ મહિનાના એકટાણા. હવે છેલ્લી લીટી છે, ગાવી નથી. એક છેલ્લી લીટી બાકી રાખું તમારા માટે. કેમ કરશું બોલો? તમને ખોટું લાગશે. પાકું? એ મને આવા ભગત ક્યાંથી, ભગવાન કે હું નથી કેતો, એટલે ફરિયાદ કરવી ત્યાં જઈને કરજો ગંગાના કિનારે. એ મને આવા ભગત ક્યાંથી, તો કેટલા તમે મારી કરતા ડાયા, મારે હું કામ ગાવું જોઈએ? હાલો ગંગા અવતરણમાં જઈએ, માં ગંગાના કિનારે. બાકી આનંદ આવે છે તો પાકું. સંસારમાંથી પરમાત્માના ખોળામાં બેઠા છીએ, અને અહીંયા જો આનંદ ન આવે પછી ક્યાં આવે? આ ભગવાનની કથા છે, આ પરમાત્માનું નામ, આ અમરીશની કથા. ફરી વાર કહું કે જીવનમાં વ્રત કરો, એકટાણા કરો, નાની શરીર છે ખાવું પડે. હે મને હું ન ભૂલતો તો દાદા તમે આપણે ટ્રેનમાં આણંદનો ચેવડો કહો કે મને, હે વારી જાઓ મારા બાપ વ્યાસપીઠ ઉપરથી, હો નગર પાછા ઉતરું કયો તમે ખાતા હતા, એટલે હું મારે હુડી વચ્ચે, પણ ચેવડો એટલે આણંદનો 2 ડીશ મેં ખાધી ટ્રેનમાં. હું બીતો હતો આ કથા કરતા કરતા. આપણે મેં કીધું શરણાગતિ સ્વીકારવામાં હું વાંધો, એટલે ખાવું પડે ના નહીં, પણ ભોજન અન્નને, આ શરીર ટકાવવા અન્નની જરૂર છે, એટલી જ આ શરીરને ભગવાનના નામની જરૂર છે. એટલે પ્રેમથી ફરાળ કરજો, ચેવડો, પેંડા, વેફર્સ જે ખાવી, પણ આનંદ તમને કરાવ્યો. પણ હવે સાચી એકાદશી હું ઈ કહું, એકાદશી એટલે 11 ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, એનું નામ એકાદશી. આજ મારે એકાદશી, આજ આંખથી મારી દ્રષ્ટિ પવિત્ર, આંખ જોવે ભલે રૂપને પણ આંખમાં કોઈ વિકાર ન આવે, આંખ જોવે પરમાત્માને. આ વાત આંખથી પવિત્ર દ્રષ્ટિ, જીભથી ભગવાનના ગુણાનુવાદ ગાઈએ, હાથથી સત્કર્મ કરીએ, દાન કરીએ, પગને મંદિરો તરફ તીર્થમાં વાળીએ. 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય કેટલા થયા? 10. અને 11મું ઠાકોરજીમાં સમર્પિત કરવાનું નામ. બહુ સમજવા જેવું. જાગરણ, કોક એમ પૂછે કે ભાઈ આજે મારે બહેનો વ્રત કરે ને, પૂછે કે જાગરણ એટલે હું? આલો કયો લ્યો, એક પ્રશ્ન થાય. કોઈ એમ કે ભાઈ આજે મારે વ્રત છે, જાગરણ છે, તો જાગરણનો અર્થ એટલો જ થાય, જાગ. એ જીવ આ સંસારના રણમાંથી તારે જાગતું રહેવાનું, ભગવાનના નામ લેવા. ઉપવાસ સંસ્કૃત શબ્દ છે, ઉપમાનો નજીક, ઉપમાનો નજીક, અને ઉપવાસ, વાસ એટલે શું થાય? રહેવું. કોની પાસે રહેવાનું? ભગવાન પાસે. આ વાત, આ એકાદશ. એટલે આપ પ્રેમથી ઉપવાસ કરો, 11 કરો, આપ પ્રેમથી માણો, ફરાળ કરો, બ્રાહ્મણોને કરાવો. મારા દાદા જેવા દાદા છે ને, મારે હવે ગંગા અવતરણમાં જવું, પણ હવે એકાદશી મને બેહી ગઈ.
એક બેનની ઘરે ગયા, દયા પ્રભુની કરીને ગયા. એટલે બેન કે દાદા આજ મારે એકાદશીનું વ્રત પૂરું થયું છે, એક કામ કરો, જો તમે કહો ને તો સીધું તૈયાર કરું, લોટ, દાળ, ચાવલ, સબ્જી, ચાય, ખાંડ, અને જો તમે આજ્ઞા આપો તો અત્યારે રસોઈ તૈયાર છે, જે તમને અનુકૂળ આવે બેમાંથી એક કયો. એટલે ગોર બાપા હતા. કે બેન કે એક કામ કરો ને, રસોઈ તૈયાર છે ને, કે થાળી પીરસો ને હું જમું ને તા તમે સીધો તૈયાર કરો. એકાદશી તો અમારા અંબરીશે કરી. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીશે એ વ્રત કીધા છે, દંડ દુર્વા સાને દીધા છે. રસ કલ્યાણ રાયે પીધા છે, ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ધ્યાન પ્રભુનું ધરવું. તમે બધાને આવડે એટલે મારે ગાવું નથી, પણ એમાં શું આવે? મારે ગંગામાં જઈ પણ નાવાનું નથી. બેઠા બેઠા આવો ઈ ગંગા. આજ આપ બધા બળભાગી છે કે ગંગા ઉતરણની કથા, જે ભારત દેશમાં ગંગા આવી, કઈ રીતે આવી, શા માટે આવી અને શા હેતુથી જનજનને મંગલકારી બનાવ્યા, એવા ભાગવતજીના ચરિત્રમાં બેઠો આવો માં ગંગાને વંદન કરી અને ભાગવતની એક જે તટ ઉપર બેઠા એમની ઉત્પત્તિની કથામાં લઈ જાઓ. શ્રેષ્ઠ શુકબુવાચ. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थोऽहं 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 न संशय. आओ राजा, હું આપને ગંગા ઉતરણની કથા સંભળાવું. હે રાજા, 9મ સ્કંદમાં અમરીશ થયા. અમરીશના વંશમાં એક એવા રાજા થયા, સૂર્યવંશી રાજા. એક અમરીશના વંશમાં એક રાજા એવા થયા જેનું નામ હરિચંદ્ર. અને હરિચંદ્ર એટલે સત્ય માટે જેણે સત્તાને છોડી, સત્ય માટે પુત્ર પરિવારને છોડ્યો, આવા હરિચંદ્ર વેચાણા. એ હરિચંદ્રના વંશમાં રોહિત થયા. એ રોહિતના વંશમાં બાહુ થયા. એ બાહુના વંશમાં સગર રાજા થયા. અને એ સગર રાજા, એના વંશમાં અસમંજય થયા. એના વંશમાં અશુમાન થયા. એના વંશમાં દિલીપ રાજા થયા. અને એ વંશમાં એક દીકરો એવો જન્મો કે જેણે જેના કુળના નહીં, મારા ને તમારા પિતૃઓનો ઉદ્ધાર કર્યો, હો ભગીરથ. અને જેના કિનારે બેઠા એનું નામ શું છે? તો ગંગા અવતરણમાં લઈ જાઓ. મારો પ્રયાસ હશે, મારી બુદ્ધિ અનુસાર તમને કથામાં પ્રાધાન્ય આપીશ. જેના કિનારે બેઠા પણ એનું એક નામ શું છે? ભગીરથે પ્રસન્ન કર્યા એટલે ભાગીરથી. અને આગળ એના બીજા બે નામ એ આગળની કથામાં સમજાવીશ. પણ આવો એમાં ભાગીરથીને પહેલા વંદન કરીએ કે માં ધન્ય છીએ આજ અમે કે તારા કિનારે બેસી અને તારા ઉત્પત્તિની કથા કરવા જઈએ. ત્યારે નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુર વંદિત દિવ્ય રૂપમ મુક્તિ ચ મુક્તિ સદદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણમ. હે રાજા પરીક્ષિત, સગર રાજા થયા. સગર રાજા મહાન રાજા થયા, સમ્રાટ ચક્રવર્તી થયા. અને સગરનો અર્થ એવો થાય કે ગર, ગર એટલે ઝેર, ઝેર સાથે જન્મ્યા. પણ રાજા મહાન સમ્રાટ ચક્રવર્તી થયા. અને સગર રાજાએ એકવાર અશ્વમેઘ યજ્ઞ કર્યો.
અશ્વમેઘ યજ્ઞ પૂર્ણતાને આરે થવાની તૈયારી, અને સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞમાં પોતાના ઘોડાને છોડ્યો. ઘોડો છૂટ્યો, વિચરણ કરતા કરતા પૃથ્વીલોકમાં ફરવા લાગ્યો, અને સત્તાના સિંહાસને બેઠેલા સ્વાર્થી રાજા ઇન્દ્રને ચિંતા થઈ. સગર રાજા જો મહાન બને, સમ્રાટ ચક્રવર્તી બની જાય અને અશ્વમેઘ પૂર્ણ થાય ને, તો આવતીકાલે સમાજ ઇન્દ્રને કદાચ ભૂલી જાય. અને દેવતામાં ઇન્દ્ર છે ને, બધા જ દેવતાઓ છે, પણ દેવતાઓમાં કોઈ સ્વાર્થી દેવ હોય ને તો ઇન્દ્ર છે. બહુ સ્વાર્થી ઇન્દ્ર છે, કારણ કે બીવે. ઇન્દ્ર માટે એટલું કહી શકાય કે ઇન્દ્ર એટલે ડરપોક. કોઈ સારું પૃથ્વી લોકમાં સારું કામ કરે એટલે પેલી ઈર્ષા કોણ થાય કે અમારું સ્વર્ગ અણી લેશે. અને માટે જો આપને ત્યાં કોઈ યજ્ઞ હોય, ધાર્મિક શુભ કાર્ય હોય, દેવ કાર્ય, પિતૃ કાર્ય, એટલે પંડિતજી આવીને પહેલો શ્લોક કયો બોલે? અરે સ્વસ્તિ નઃ ઇન્દ્રો રદશ્રવા સ્વસ્તિ નઃ પોખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઇન્દ્રને પ્રાર્થના કરે બ્રાહ્મણો, તમારી ઘરે આવે એટલે પહેલો શ્લોક ઈ બોલે, સ્વસ્તિના ઇન્દ્ર, એ ઇન્દ્ર તારું લેવા કાંઈ કરતા નથી, અમે તો અમારું કલ્યાણ થાય એટલે કરીએ છીએ. એટલે ઇન્દ્ર થઈ જાય. અહીંયા ઇન્દ્રને ચિંતા થઈ કે સગર રાજાનો ઘોડો લાવાને બાંધી દઉં, એટલે અશ્વમેઘ યજ્ઞ સફળ ન થાય. ઘોડાને લઈ અને ઇન્દ્ર મહારાજ કપિલ મુનિનો આશ્રમ, ત્યાં ઘોડાને બાંધ્યો. સગર રાજાના 60,000 દીકરાઓ ઘોડાને મેળવવા માટે નીકળ્યા છે. 60,000 દીકરાઓ અને 60,000 દીકરાઓ બહુ વનમાં વિચરણ કર્યું, પૃથ્વી લોકમાં પણ ઘોડો ક્યાંય મળે નહીં. ચાલતા ચાલતા થાકી ગયા, અને એટલો બધો થકાન લાગ્યો. એમાં રસ્તામાં એક કપિલ મુનિનો આશ્રમ આવ્યો. એ કપિલ મુનિના આશ્રમમાં પોતાના દાદાનો ઘોડો હતો, એ અશ્વન્યા જોયો. અને રાજવી પુરુષો હતા ને, અને એમાં યુવાનો હતા, એટલે અહંકાર સત્તાનો મદ હતો. કપિલના આશ્રમમાં ગયા, 60,000 ઋષિઓ કપિલ સમાધિમાં બેઠા હતા. કપિલને કાંઈ ખબર નથી. સગર રાજાના 60,000 દીકરાઓ એને પગથી આમ કપિલને લાત મારવાની તૈયારી અને જગાડવાની તૈયારી. અહંકારના સત્તાના મદમાં સગરના 60,000 પુત્રોએ કપિલને જગાડ્યા ને, જાગતા કપિલને એવું વરદાન હતું કે મને બને તો કોઈ જગાડે નહીં, મારી સમાધિમાંથી મને ઉઠાવે નહીં, અને ઉઠાવશે તો મારી આંખમાંથી અગ્નિની જ્વાળા. સગર રાજાની અશ્વમેઘ યજ્ઞની પૂર્ણતાની તૈયારી, પણ આજ 60,000 પુત્રોએ ભૂલ કરી અને કપિલને જગાડતા આંખમાંથી અગ્નિનો જ્વાળાનો પ્રવાહ વહ્યો. અને સગર રાજાના 1 નહીં 2 નહીં 60,000 દીકરાઓ એ અગ્નિની જ્વાળાથી બળી અને ભસ્મ થયા. અને 60,000 એટલે રાખનો ઢગલો થયો. દીકરાઓ પાછા ન આવ્યા, એટલે એના પૂર્વજ અસમંજય ગોતવા આવ્યા, અને ઘોડો જ્યાં હતો ત્યાં મળ્યો, અને સામે રાખનો ઢગલો જોયો. કપિલ મુનિએ 2 હાથ જોડીને એટલું કીધું કે તમારા વંશજો મારી આંખની અગ્નિથી બળીને ભસ્મ થયા છે, પણ હવે એક કામ કરો, આ તમારા પૂર્વજોનો જો કોઈ ઉદ્ધાર કરવો હોય ને તો એનો એક જ રસ્તો છે. આને દિવ્ય ગતિ આપવી હોય, અને આ તમારા પૂર્વજોને જો આ લોકમાંથી પરમલોકની પ્રાપ્તિ કરાવી હોય તો હે રાજા, સ્વર્ગમાં ગંગાજી છે, અને એ ગંગાને જો તમે પૃથ્વી લોકમાં આવો અને એ ગંગા અહીંથી પસાર થાય તો તમારા 60,000 પૂર્વજો એનો ઉદ્ધાર થાય, અને આ લોકમાંથી પરલોકની ગતિ મળે. અસમંજય પાછા આવ્યા. સગર રાજાની સદગતિ થઈ, અશ્વમેઘ પૂર્ણ થયો. અસમંજય તપ કરવા આવ્યા. તપ કર્યું, પણ ગંગાજી પ્રસન્ન નથી થતા. એમના વંશમાં અસમંજયના વંશની અંદર સમય વીતતા એક બીજો દીકરો આવ્યો. એણે તપ કર્યું, દિલીપ મહારાજ. દિલીપ મહારાજે તપ કર્યું, છતાં એમાં ગંગા પ્રસન્ન ન થયા. ત્રીજી પેઢીમાં એ વંશમાં એક દીકરો એવો જન્મો, જન્મતાની સાથે ધીરે ધીરે મોટા થવા લાગ્યા, અને જેનું નામ હતું ભગીરથ.
ભગીરથ નામ હતું અને નામના અર્થ હોય ને આપણે ત્યાં નામના પાછળ કંઈક ગુણ સમાયેલા હોય, જેનો ભવ્ય પુરુષાર્થ, એનું નામ ભગીરથ. આવા ભગીરથ સમય વીતવા લાગ્યો અને ખબર પડી કે મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે. અમારા વંશજો, મારા દાદાઓ 60,000 બળીને ભસ્મ થયા છે, એને મુક્તિ મળતી નથી. અમારી 3 પેઢી ખલાસ થઈ ગઈ અને છતાં એમાં ગંગા પ્રગટ નથી થતા. લાવ હવે હું એવું અઘરું તપ કરું અને માં ગંગા જો પ્રસન્ન થાય તો મારા પૂર્વજો, મારા દાદાઓને સદગતિ થાય. ભગીરથે મનમાં વિચાર કર્યો કે હવે તપ કરી અને માં ગંગાને જો પૃથ્વી લોકમાં લાવવી હોય તો આકરું તપ કરું. ભગીરથ આવ્યા તપ કરવા. તપ કરતા કરતા સમય વીતવા લાગ્યો. માં ગંગાને પ્રસન્ન કરવાની તૈયારી. માં ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગમાંથી અવાજ કર્યો, એટલો જ અવાજ કર્યો કે હે ભગીરથ, સાંભળી લે, તારા તપથી હું પ્રસન્ન થઈશ અને તારા પૂર્વજોનો જો ઉદ્ધાર કરવો હોય તો પૃથ્વી લોકમાં આવવા મને પણ કાંઈ વાંધો નથી. પણ તને ખબર છે, મારો પ્રચંડ વેગ આવે ને સ્વર્ગમાંથી, એટલે મારી ગતિ એવી તેજ હોય કે પૃથ્વીને ફાડી અને હું પાતાળમાં જાઉં. ભગીરથ, જો તારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો હોય તો તારી સાથે હું આવવા તૈયાર છું પૃથ્વી લોકમાં. પણ હે રાજા ભગીરથ, પહેલાં તો એક વ્યવસ્થા એવી કરો કે પૃથ્વી લોકમાં મને કોક ઝીલે. ભગીરથે 2 હાથ જોડી માં સુરેશ્વરીને વંદન કરી અને એટલું કીધું કે હે માં ગંગા, જો તું આવવા તૈયાર હો તો માં તને હું વચન આપું છું કે પૃથ્વી લોકમાં તને કોક ઝીલે એવી હું તૈયારી કરું. માં ગંગાએ કીધું કે હા, જો મને કોઈ પૃથ્વી લોકમાં ઝીલી લેશે તો હું આવવા. ભગીરથ આવ્યા પાછા. ફરતા ફરતા વિચાર કર્યો પૃથ્વી લોકમાં કે હવે માં ગંગાને ઝીલવા માટે મારે શું કરવું. સમસ્યાનું સમાધાન થયું, નિરાકરણ થઈ ગયું, પણ ગંગાને ઝીલે કોણ? ભગીરથે મનોમન વિચાર કર્યો કે આ પૃથ્વી ઉપર દેવતાઓને સંકટ પડે, દાનવોને સંકટ પડે, ત્યારે બધાના સંકટ દૂર કરનારો કોઈ દેવ હોય ને તો એક દેવ છે જોગી જટાળો મહાદેવ. લાવ મહાદેવના શરણમાં જાઓ. ભગીરથ મહાદેવના શરણમાં આવ્યા અને મહાદેવની જે સ્તુતિ કરીને એ ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. ભગીરથ 2 હાથ જોડી મસ્તક નમાયું બાબાને. ભોલે બાબાને પ્રાર્થના કરતા બોલ્યા, શું બોલ્યા? એ કંઠે ધરી સર્પોની માળા, બાજે ડમરો તવ તાંડવ નિરાળા. એ શંખ ખપર વ્યાઘાંબર વાળા, ત્રિશૂળ શૃંગી ત્રિલોચન વાળા. શોભી રહી છે નંદિની હે સવારી, શોભી રહી છે નંદિની હે સવારી. કરો ને કૃપા હવે કલ્યાણકારી. હે શિવજી, હે શિવજી, ઓ શિવજી. મહાદેવનું સ્તવન ચાલુ થયું ને મહાદેવ પ્રસન્ન થયા. કીધું ભગીરથ, જાઓ ગંગાને આજ્ઞા કરો કે પૃથ્વી લોકમાં આવે. મહાદેવ એને ઝીલવા તૈયાર છે. અને ગન બાપુને છેલ્લે લખવું પડ્યું, શું? હે ભગીરથ કાજે ગંગાજી ઉતારી, પર્વત દૂરી તાની પૂજા સ્વીકારી. હે જનમંગલ, કેવો મારો મહાદેવ આજ ભગીરથીને ગંગા અવતરણ કરવા, મહેનત કરાવવા એને મદદરૂપ થાય.
એ જ આ જે સ્થાનમાં બેઠા ઋષિકેશ, એ જનમંગલ કાજે અસુરો સહારા, ઝેર પીધા લીધા દેવો ગારા. ઝેર પીને બાબા ઋષિકેશમાં અહીંયા આગળ નીલકંઠમાં જ બેઠા છે. એ બીજ ચંદ્રકલા ઉપરે જાવ હું વારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. હે શિવજી, ઓ શિવજી, ઓ શિવજી. આ હૃદયની સ્તુતિ અને સ્તુતિના પ્રકાર હોય. ભગીરથે હૃદયના ભાવની સ્તુતિ કરી. આ હૃદયના ભાવની સ્તુતિ. પણ કોઈ ભગવાનનો ભક્ત હોય, બ્રાહ્મણ હોય, સંત હોય તો વેદ મંત્રથી સ્તુતિ કરે. એ આપણે શ્લોકો સાંભળ્યા જ છે ને. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાર્ગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનાથ. નમામિ શમ્મિશાન નિર્વાણ રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિયમ ચિદાકાશમાકાશ રૂપમ. શિવોહમ 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 શિવોહમ. સ્તુતિના પ્રકાર એક શ્લોકોથી, વેદની રૂચાથી ગાઈ શકાય. એક ભગીરથે ભાવની પૂજા કરી. પણ તમારી જેવા ભક્તો જો ગાતા હોય ને તો એ ભાવથી ગાય ને, એ તળપદી ભાષામાં ગાય ને. અને એટલે અમારો ગિરી બાપુ બાવો બાવો છે હો. એ કેમ ગાય? શ્રાવણ મહિનો છે એટલે. ભાઈઓ ગાવો બહેનો ગાવો, ભાઈઓ ગાવો બહેનો ગાવો, ભાવ સે ગાવો પ્રેમ સે ગાવો. આ નથી લાગતો ઇન્દ્ર સ્વાર્થી છે? આ ઇન્દ્ર જો, આ ઇન્દ્રનો પ્રતાપ. એને ખબર છે આ બધાનો જપ જપાઈને માળા થાય ને તો આ બધા સુખી થાય, એટલે ઇન્દ્રના આ બધા કાવતરા. પણ ઇન્દ્રને થાય ઈ કરી લે, ગાવું જ છે. ભાઈઓ ગાવો બહેનો ગાવો, ભાઈઓ હાલો, એક મિનિટ. બહેનો ગાવો, ભાવ સે ગાવો પ્રેમ સે 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 ગાવો. મિલકર ગાવો આજ હરિઓમ નમઃ શિવાય. સબ મિલકર ગાવો. એમ આવડી એક કરતાલ મને આપો, મારે એક જપની માળા જપવી. એક કરતાલ મોકલાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવો બેઠા બેઠા બધા એક મિનિટ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. જટા બહેતી ગંગા બોલે, બેઠી ગંગા બોલે, બાલમાં બહેતી ગંગા બોલે, ભાલમ બેઠી ગંગા બોલે, અરે વાજા બોલે, તબલા બોલે, વાજા બોલે તબલા બોલે, ઋષિયા ગાવે, મુનિયા ગાવે, અરે ભાઈઓ ગાવે, બહેનો ગાવે, ભાઈઓ ગાવે, બહેનો ગાવે, સબ મિલકર ગાઓ હરિ ઓમ નમઃ શિવાય. સબ મિલકર ગાઓ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય, હરિ ઓમ નમઃ
માળા થઈશ એટલે બધી માળા આપણે આપણા કલ્યાણ માટે જ વાપરવી એ ઝાડ ગાવે પહાડ ગાવે ઝાડ ગાવે પહાડ ગાવે એ જટા में बहती गंगा बोले जटा में बहती गंगा बोले कानमा कुंडल करे सर को कानमा कुंडल डोले सर सब मिलकर गाओ ओम नमः शिवाय बोलो बोलो मिलकर गाओ यार हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हे हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय એકવાર તાળીઓ પાડો એ મારી માં હવે બેહી જ હવે ઇન્દ્રને ઈર્ષ્યા થાય છે આ આપણી ઈર્ષ્યા ઇન્દ્રને થાય છે ભલે થાય બસ હાલો महादेव હા બાપ ઇન્દ્ર તારી ભલી થાય હું કથા ભૂલી ગયો મારો હાળો મારામાં બેહી ગયો હા, ક્યાં પૂજા કઈ ખબર નથી બોલો ક્યાં હતા આપણે ઈ કયો મને કોક હા ઇન્દ્રનું પરાક્રમ તો જો ભગીરથ આવ્યા શિવજીના શરણમાં ઓમ નમઃ શિવાય આપણો મહાદેવ તો આપણને બતાવે ને મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાર્ગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધના મહાદેવે એટલું કીધું હે ભગીરથ સ્વર્ગમાંથી ગંગાને ભલે રવાના થવું હોય તો થાય હું એને ઝીલવા તૈયાર છું ભગીરથને આનંદ થયો અને સ્વર્ગમાંથી ગંગા આવવાની તૈયારી ભગીરથ અવાજ માર્યો કે હે માં હે સુરેશ્વરી હે ભગવતી આવ પૃથ્વી લોકમાં તને ઝીલવા મારો દેવાદિદેવ મહાદેવ તૈયાર છે બાબા ઊભા થયા સમાધિમાં તો બેસાય નહીં કારણ કે અબળા સબળા બને ને તો તકલીફ થાય ગંગાને અહંકાર હતો મહાદેવ ઊભા થયા હાથમાં ત્રિશૂળ અને જટાને ખોલી ગંગાને અહંકાર હતો કે આ જોગી જટાળાને તાણીને પાતાળમાં પણ ગંગાને એ નથી ખબર કાંઈ રાવણ જેવા રાવણના અભિમાન નથી તારી જેવી અબળાનું અભિમાન રે ગંગાને એમ કે આજ આ મહાદેવને તાણીને પાતાળમાં પહોંચાડું શું થાય તો સમય બતાવે અને ગંગા અહંકારમાં નીચે આવવા લાગ્યા કેવા હે અંગે અભિમાનને આકાશેથી ઉતરી હે અંગે અભિમાનને આકાશેથી ઉતરી એના પડતા તા એ ધોધમાર પાણી એ જટામાં ગંગાજી અટવાણી એ જટામાં ગંગાજી ગંગાજી સ્વર્ગ લોકમાંથી રવાના થયા પૃથ્વી લોકમાં આવ્યા અને મહાદેવ શંભુ વરે ગંગાને જટામાં ખોલી અને એમાં બાંધી અને જટાને બંધ કરી ભગીરથે બે હાથ જોડીને એટલું કીધું મહારાજ આને ખોલો
ભગીરથ કહેતો હતો ને ગંગા આમ છે ને આમ છે ને, એને ઝીલવા માટે તૈયારી રાખજો બાબા. ગંગાનો અહંકાર દૂર થયો ઉસી વખત. ભગીરથ એટલું બોલ્યા કે બાબા મારી 3 પેઢીઓએ તપ કર્યું છે, આને મુક્ત કરવા મેં પ્રાર્થના કરીને લાવ્યો છે, આને મુક્ત કરો. ઉસી વખત કરુણાના સાગર મહાદેવને દયા આવીને મહાદેવે દયા કરતા કૃપા કરતા એટલું જ કર્યું કે જટાની 2 લટ ખોલી અને બડા અદ્ભુત સ્વરૂપ બાબા કા જો भाल में चंद्रमा था, कंठ में भोरिंग था, हाथों में डमरू था, शरीर पर भस्म की लेपन था और व्याघांबर धारण किया उसी बाबा आज हाथों में त्रिशूल, कंठ में मुंडमाला और एक जो स्वरूप आया बाबा का काली घटा के अंदर जिमी दामिनी उछाला, जिमी दामिनी उछाला. अरे भोले तेरी जटा में शिवजी तेरी जटा में बहती है गंगधारा, गंगधारा, गंगधारा. काली घटा के अंदर जीव जामिनी उजाला, भोले तेरी जटा में शंकर तेरी મહાદેવે જટા ખોલી, ગંગાનો વેગ बहती है गंगधारा. ભગવાનની જટામાંથી ગંગાજીનો વેગ, પ્રચંડ વેગ. ભગીરથે તપ કર્યું એટલે નામ શું પડ્યું? ભાગીરથી ગંગા. શંકરે જટાને ખોલી એટલે ગંગાનું બીજું નામ જટા શંકરી. જટામાંથી બાબાના બડા અદ્ભુત સ્વરૂપ. ક્યાં કહે બાબાની જટાની ઉપરના અગ્રભાગમાંથી ગંગાનો પ્રચંડ વેગ. અને ગંગા કેવી છે તો આપણે જ્યાં બેઠા છીએ 4 ધામની જેને યાત્રા કરી હોય અમારી ગંગોત્રી, આપ બધા જાણો છો એટલે એમાં ઊંડું નથી ઉતરવું. પણ ગંગાનો વેગ, આગળ ભગીરથ, પાછળમાં ગંગા, અને ચાલતા ચાલતા આવવાની તૈયારી કપિલના આશ્રમમાં. ગંગાનો અહંકાર દૂર થયો, ગંગાનો અહંકાર દૂર થયો. પણ વાયરસ હોય ને બીજાને લાગે. એ વાયરસ આવ્યો ક્યાં ખબર? ભગીરથ પાસે. ગમે એમ 3 પેઢીએ તપ કર્યું, કોઈ ગંગા લાવ્યા? આઈ એમ સમથિંગ. ગંગાનું આવવું, ભગીરથને અહંકાર. એટલે ભગીરથનો અહંકાર ઉતારવા રસ્તામાં એક જહનું ઋષિ બેઠા હતા. કીધું મહાત્મા સે જટી જાઓ, પાછળ ગંગા આવે છે, તણાઈ જશો. મહાત્મા કે કઈ ગંગા? આવવા દે ને ભાઈ, બેહવા દે ને, તપ કરવા દે. મહાત્મા તમને કહું, પાછળ ગંગાનો પ્રચંડ વેગ આવે, આપ તણાઈ જશો. જહનું ઋષિ બેઠા. કીધું આવવા દે ભાઈ, મને મારી સાધનામાંથી ઊભો નહીં થવા દે. ગંગાનો પ્રચંડ વેગ જ્યાં આવ્યો અને ભગીરથને એમ કે આ સાધુ મહાત્મા તણાઈ જશે. પણ જેમ ઠાકોરજીના મંદિરમાં જાઓ અને કોઈ મહારાજ પૂજારી આપણને ચરણામૃત આપે ને, એમ જહનું ઋષિ ગંગાનું પાન કરી ગયા. ભગીરથનો વાયરસ ઉતરી ગયો, અહંકાર ઉતર્યો. મહાત્મા 3 પેઢીએ તપ કર્યું, તમે આને ચરણામૃતમાં પી ગયા. આને બહાર કાઢો, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો. અને ત્યારે જહનું ઋષિ એટલું બોલ્યા કે ભગીરથ, તારા પિતૃનો ઉદ્ધાર કરવો હોય તો હવે ગંગાને હું મેં મુખમાં પધરાવી. હવે જો મુખમાંથી બહાર કાઢું ને તો અજીઠી થાય ને, અજીઠી થાય એટલે એનો મહિમા ઘટે. હવે તો એક કામ કરું, ગંગાને મારે અજીઠી નથી કરવી. ઘણા વિદ્વાનો એવું કહે છે કે જહનું ઋષિએ કાનમાંથી ગંગાને પ્રગટ કરી, અને ઘણા વિદ્વાનો એવું કહે છે કે જહનુએ પોતાની જાંગ ચીરી. જે હોય તે, મારે તમારે એમાં મતાંતરમાં જવું. પણ જહનુએ જાંગ ચીરી અને ગંગાજી ઉસી વખત પ્રગટ થયા. આગળ ભગીરથ, પાછળમાં ગંગા, અને ચાલતા ચાલતા આવ્યા કપિલના આશ્રમમાં, જ્યાં 60,000 પૂર્વજો રાખનો ઢગલો હતો. ત્યાંમાં પવિત્ર એવી ગંગા, ગંગાનો વેગ અને એનું જળ આવ્યું. અને શીતળ જળ જ્યારે આ રાખના ઢગલા પાસે સ્પર્શ થયો, ઉસી વખત સગર રાજાના 60,000 પૂર્વજો આકાશમાં પરમાત્માના નિજ લોકમાં ગયા. ભગીરથે માં ગંગાને સ્તુતિ કરી અને આવી માં ગંગા
જેના કિનારે બેઠા છે. કાલ તો સંગીત મિત્રોના ઉતારે ગયો ને, ખરેખર આ બધા બીતા હતા મને કે તમારે ઉતારે આવશું, આવું એવું પાણી છે. અને આ લોકોનો ઉતારો પાછો ગંગાના કિનારે છેડે જ છે ને. આમ તબલા વાળાને મેં કીધું ગળે તબલા બાંધી રાખો એટલે ખબર પડે. પણ માં ગંગા એના ધામમાં બેઠા છે, આપણી રક્ષા ન કરે તો કોની કરે? છતાંય આ પાછું સચેત રહેવાનું હો. પાછું તૈયારીમાં તો સાંજે જોઈ આવવાનું જ. નગર તો એ પલંગ હોતા જાય નથી, ઓલા ઝાડ જતા એમ આપણે જાય. એ જાય છે બાપુ કે બેન જોઈ ભેગો છે. પણ આ તો મા ભગવતી છે. કઈ મા એવી હોય કે એના દીકરાની રક્ષા ન કરે? કાલે બહુ અમે રાતે 1 કલાક ગંગાની જ વાતો કરી ને એટલો બધો અવાજ. અને આ ગંગા અવતરણની કથાને વિરામ આપું ત્યારે આ ગંગા અવતરણની કથાનું સાફલ્ય તમારા હાટમાં ઉતરે ને એવી વાત કરીને પછી રામ જન્મમાં જાઓ. ગંગા અવતરણની કથા કોઈ સાંભળે, ગંગા અવતરણની કથા કોઈ સાંભળે, ગંગામાં કોઈ આવીને સ્નાન કરે તો આપ બ્રહ્મા બનો, આપ વિષ્ણુ બનો ને આપ શિવજી બનો. આ કથા છે. તમે તાલીઓ પાડી, પણ કઈ રીતે ગંગામાં તમે સ્નાન કરો ને બ્રહ્મા બનો? કયો લ્યો, તાળીઓ ખોટી પાડી. બતાવી દો. આપ ગંગામાં સ્નાન કરો, આપ બ્રહ્મા બનો, આપ ગંગામાં સ્નાન કરો, આપ વિષ્ણુ બનો અને આપ ગંગામાં સ્નાન કરો એટલે આપ સ્વયં મહાદેવ બનો. બોલો, ઘણી કથામાં આવ્યા છો ને, સાંભળ્યું છે આવું કઈ? લ્યો કયો, હાલો આજ પૂછવું. ક્યાં છે મંજુલાબેન? છે નથી ને? કેમ બ્રહ્મા બનાય કયો મને? તો મને એમ થાય કે ના ના, ભલે સાંભળતા આપણે આ કથાને ફોલો કરીએ. આપ બ્રહ્મા બનો, આપ વિષ્ણુ બનો. હા, વારી જાઓ મારી બેન. અહીં બે જો રૂપિયા ઘટે તો હું આપે બેહો. આયોજક છે આપણા ખરેખર પંચાલ પરિવાર આ કથાનું નિમિત્ત છે, પણ આનું સંચાલન કરવું અઘરું છે. અને આવ્યા બેન એટલે એટલું જ કહેશ કે ઋષિકેશમાં હો, તમે હરિદ્વારમાં હો, આપ આ ગંગા અવતરણ કથાને વિરામ આપું ત્યારે એટલું જ કહેશ કે આપ ગંગાના કિનારે, આપ ગંગામાં સ્નાન કરો, આપ બ્રહ્મા બનો, આપ વિષ્ણુ બનો અને આપ શિવજી બનો. હવે સુનો કઈ રીતે બનો? તમે ગંગાના કિનારે આવ્યા ને, આપણે મંગળવારે જ આવ્યા ને, મંગળવારે તમે ગંગાના કિનારે આવ્યા અને સીધા દર્શન કરવા જાઓ એટલે પેલું શું કરો? જે ગંગામાં સ્નાન કરવા જાય ને ખબર હોય, પહેલા અમે ગંગાના કિનારે આવે એટલે પહેલા પગ બોળીએ, પાવ ભીગે ને એટલે પાછા ફરીએ કે નહીં, અરે મરી જાય, આવું પાણીમાં નવાય. હવે તમે તમારો પગ ગંગામાં મૂક્યો એટલે ગંગાજી પ્રગટ થયા, પણ કોના ચરણમાંથી? વિષ્ણુનાથ. કાલે કથા સાંભળીને વામન ભગવાનમાં સ્વર્ગમાં ગંગાજી, ધ્યાનથી સાંભળજો આ ગંગા અવતરણની કથા, એના કિનારે બેઠા એટલે કહું છું કે તમે જ્યારે ગંગામાં આવ્યા, એ કિનારે આવ્યા એટલે તમારો પાવ ભીગે, વામનના ચરણની પૂજા થઈ. સ્વર્ગમાં ગંગા નહોતા, પણ બલિરાજાએ વામનજીના પાદ પ્રક્ષાલન કર્યું એટલે વિષ્ણુના ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા. આપને પગ એમાં બોળ્યો એટલે આપ શું બની ગયા? વિષ્ણુ. પગ બોળ્યો અને જેવું ગંગાનું જળ શીતળ એટલું ઠંડુ. અમારી યમુના મહારાણી એ ઉષણ, પણ ગંગાજી તો નાયા હોય એને ખબર હોય ને, એટલે પગને આમ જેવો મૂક્યો એટલે પાછા વેળા નહીં નથી આવું, શરદી થઈ જાય, ખોખડિયું થઈ જાય. એ મારે તો ફોન જ આવે છે બધાના. લ્યો, સાંજે ઉતારે ફોન આવે ને એટલે કે દાદા અમારા વતી એક ડૂબકી મારજો. મેં કીધું આઈ તો ખરો, મરી ગયા. તારે તો ત્યાં ફોનમાં કેવું છે, ડૂબકી મારજે, ખોખડિયું થઈ ગયું છે. આપનો પાવ ભીગે આપ પાછા આવ્યા, પણ વિચાર આવે કે નહીં, આટલો ખર્ચો કરીને આવા તીર્થમાં આવ્યા એટલે નાવું તો પડે. જબ હોસલા બુલંદ હોવા તો અમને ક્યાં ગોતા લગાયા. અને ગોતા લગાયા આખા ગંગાજીમાં પકડીનો, પાછા કા લખતરા કરતા નહીં, પકડી અને જેવા અમે અંદર પડ્યા એટલે આખું શરીર ભીગે, માથું પણ ભીગે ને. શંકરે ગંગાને ક્યાં રાખી? લ્યો કયો, આપ ક્યાં બને? આપ વિષ્ણુ બને, આપકા માથા ભીગા, શીશ